સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન સહાય મેળવવા માટે ખેડૂતોને પહેલા ગ્રામ પંચાયતના બાકી દેવા ભરવાના તંત્રના નિર્ણય સામે ભારે રોષ ફેલાયો છે। અધિકારીઓએ આદેશ કર્યો છે કે જ્યાં સુધી ખેડૂતો તમામ બાકી દેવા નહીં ભરે ત્યાં સુધી તેમને વાવેતરના દાખલાઓ આપવામાં નહીં આવે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ ગ્રામ પંચાયતોની તિજોરી ભરવા માટેનો આ કારસો છે। ફોર્મ ભરવા માટેની 15 દિવસની મુદ્દતમાંથી 5 દિવસ વીતી ગયા અને પોર્ટલના ધાંધ્યા બાદ હવે આ નવા નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ માંગ કરી છે કે સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે। મુખ્યત્વે અત્યારે તલાટી ખેડૂતોને તલાટીનો દાખલો લેવાનો છે અને ખેડૂતો જે તલાટીનો દાખલો લેવાનો છે એ દાખલામાં કે ભાઈ તમારું વાવેતર શું છે એ દર્શાવવાનું છે। ત્યારે ખેડૂતોને અત્યારે એક તલાટી પાસે 3-4 ગામના ચાર્જ છે અને 4 ગામના ખેડૂતોને એટલે મિનિમમ એક ગામમાં 1000થી 1100 ખેડૂત ખાતેદારો હોય છે। એટલે ખેડૂત ખાતેદારોને 1000-1100 એક ગામના દાખલા કે ભાઈ તમારે પિયત છે કે તમારે કપાસ વાવ્યો છે, મગફળી વાવી છે, આ દર્શાવવાનું આવે છે। એની સામે તલાટી અત્યારે એવું કહે છે ગ્રામ પંચાયતનો તમે વેરો ભરો, એટલે મિનિમમ ખેડૂતોને 1000-1500 રૂપિયા વેરો ભરવાનો આવે। વિચાર તો કરો, 1000 વાડિયા તલાટી જાય ને એટલે કેટલા દી થાય? આખો દીમાં 25 વાડી હાજર તલાટી જોઈને દાખલો આપી કે નહીં? તો સરકાર એટલી બધી હોશિયાર હોય, સેટેલાઇટથી તમે જોઈ શકો કે અત્યારે ગાંજાના 15 છોડો હોય તો 2 છોડ હોય તો તરત ખબર પડે કે ગાંજાના છોડવા હે તો સેટેલાઇટ જોઈ લો કે શું અત્યારે વાવેતર કરેલું હે ખેડૂએ। એ સરકારે જોયું, ખેડૂત તમામ સરકાર ખેડૂતને હેરાન કરવા માંગે છે।